એટલે HSN કોડ નંબર આપવો પડે છે. આ HSN 6 શું? HSN કોડ કોને કહેવાય? તો વોટ ઇઝ HSN કોડ? HSN કોડ સ્ટેન્ડ્સ ફોર હાર્મોનાઇઝ સિસ્ટમ ઓફ નોમેનકલ્ચર. એટલે એક નામ આપવાની એક પદ્ધતિ છે અને એનો આ કોડ છે. આ સિસ્ટમ સમગ્ર વિશ્વના માલના વ્યવસ્થિત વર્ગીકરણ માટે રજૂ કરવામાં આવેલી છે. એટલે HSN કોડ એ સામાન્ય રીતે 8 અંકનો સમાન કોડ છે જે 5000થી વધારે ઉત્પાદનોને એટલે કે વસ્તુઓને વર્ગીકૃત કરે છે અને તેને આપણે જીએસટી અંતર્ગત 21 સેક્શનની અંદર એને વિભાજિત કરેલો છે અને વિશ્વભરમાં તે સ્વીકૃત છે. આ જે HSN કોડ છે એને ડેવલપ કરવા માટે વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઇઝેશન, જેને WCO કહેવામાં આવે છે, તેના દ્વારા એનો વિકાસ કરવામાં આવ્યો છે, એને મેન્ટેન કરવામાં આવે છે અને તે 1988થી અમલમાં આવેલો છે. તો HSN નું આખું નામ હાર્મોનાઇઝ સિસ્ટમ ઓફ નોમેનકલ્ચર છે. ઓકે મિત્રો, તો હવે આપણે આગળ જોઈએ કે જીએસટી અંતર્ગત કેટલા પત્રકો અને રિટર્ન ભરવાના થાય અને ક્યારે થાય. તો સામાન્ય રીતે માસ પૂરો થયાના 10 દિવસમાં વેપારીએ કરેલ સપ્લાયને લગતા દરેક બિલની વિગતોની માહિતીનું પત્રક ભરવાનું રહે છે. વેપારીએ માસ પૂરો થયાના 15 દિવસમાં પોતે ખરીદેલ માલ કે સેવાને લગતી દરેક બિલ વિગત અને મેળવેલ ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ્સની માહિતીનું પણ પત્રક ભરવાનું હોય છે. તે માસ પૂરો થયાના 10 દિવસની અંદર ટેક્સ ભરીને માસિક રિટર્ન પત્રક ભરવાનું રહે છે. વેરિયો ભર્યા વગર, એટલે માની લો કે કોઈ જે તે મહિનામાં ટેક્સ આવતો હોય અને એ ટેક્સ ભર્યો ના હોય તો એ ટેક્સ ભર્યા વગરનું જેનું પત્રક છે એ કાયદેસર ગણાય નહીં. બીજી એક વસ્તુ પણ સરકારે પ્રોવિઝન કરેલું છે કે જો આગળના મહિનાનું, એટલે કે આજે તમે એપ્રિલનું રિટર્ન ભરવા જાવજો પણ જો તમારા માર્ચનું રિટર્ન બાકી હોય તો પણ તમે એ એપ્રિલનું રિટર્ન ભરી શકશો નહીં. પહેલાં માર્ચનું ભરવું પડે અને ત્યારબાદ જ આપણે એપ્રિલનું ભરી શકીએ. કોઈ પણ માસમાં વેચાણ અને ખરીદી ન હોય તો પણ પત્રક ભરવું ફરજિયાત છે. તો મિત્રો, ખરીદ કે વેચાણ ના હોય તો કેવું પત્રક ભરવાનું? તો નીલ રિટર્ન ભરવું પડે. એના માટે નીલ, કે ભાઈ ઝીરો, ખરીદી પણ ઝીરો છે અને વેચાણ પણ ઝીરો છે, તે દર્શાવતું પત્રક પણ એ ઓનલાઈન ભરવું જરૂરી છે. પત્રક ભરી દીધા બાદ તેમાં કોઈ ભૂલ જણાય તો રિવાઇઝ પત્રક ભરી શકાશે નહીં. આ એક બહુ મોટી જોગવાઈ કરેલી છે કે એક વખત તમે પત્રક ભરી દીધું અને તમે જોયું કારો આમાં એક બિલ રહી ગયું છે કાં તો વેચાણની વિગત બતાવવાની રહી ગઈ છે તો એ પત્રક તમે સુધારી શકશો નહીં, પરંતુ પછીના માસના રિટર્નમાં તે ભૂલ સુધારી શકાશે. તો માની લો કોઈ ખરીદીનું બિલ રહી ગયું હોય તો તમે બીજા મહિનાની અંદર એને દર્શાવી શકો છો. માસિક રિટર્ન ઉપરાંત એક વાર્ષિક પત્રક જે તે વર્ષ પૂરું થયાના પછીના 31 ડિસેમ્બર સુધી ભરવાનું રહેશે. એટલે મિત્રો 12 માસિક પત્રક ભરતા હોય આપણે તો 12 મહિનાના 12 રિટર્ન થાય અને એ ઉપરાંત એક સંકલિત પત્રક આવે છે જે વાર્ષિક પત્રક કહેવામાં આવે છે, એન્યુઅલ રિટર્ન કહીએ આપણે એને. તે માર્ચ પૂરો થયા પછી આપણને સમય મળે છે છેક 31મી ડિસેમ્બર સુધીના સમયગાળા સુધીમાં આપણે એને ભરવાનું હોય છે. પણ સરકારે બધા વેપારીઓ, એકાઉન્ટન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ બધા સમયસર કામ કરે અને સરકારમાં સમયસર ટેક્સ જમા થાય કાં તો કોઈ વેપારીને ક્રેડિટ લેવાની થતી હોય સમયસર મળે, તે માટે સરકારે એક પેનલ્ટી પણ ફરજિયાત દાખલ કરેલી છે. રિટર્ન મોડું ભરવા બદલ રિટર્ન દીઠ રોજના 100 રૂપિયા લેખે ફરજિયાત પેનલ્ટી લાગે છે. ઓકે, પછી આગળ ઉચ્ચક વેરાનો વિકલ્પ સ્વીકારનાર વ્યક્તિએ જે તે ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરવાનું રહે છે. રૂપિયા 1 કરોડથી વધારે સપ્લાયવાળી વ્યક્તિએ ઓડિટ ફરજિયાત કરાવવાનું રહે છે. રજિસ્ટ્રેશન, રિટર્ન, આકારણી, અપીલ વગેરે પ્રત્યેક કામકાજ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ દ્વારા કરવાનું રહેશે. એટલે મિત્રો, આ જીએસટી અંતર્ગત સરકારે બધી જ કામગીરી એ ઓનલાઈન કરેલી છે. તમારે રૂબરૂ કોઈ માહિતી આલવા જવાની રહેતી નથી, બધી જ કામગીરી ઓનલાઈન કરવાની રહે છે. નોટિસ તમને મળે તો પણ એ ઓનલાઈન જવાબ કરવાનો હોય છે, જરૂરી ડોક્યુમેન્ટ્સ એમાં એટેચ કરીને.
એનું રજિસ્ટ્રેશન કરવું હોય, જીએસટી નંબર લેવો, રજિસ્ટ્રેશન કરવું હોય તો પણ ઓનલાઈન છે, રિટર્ન ભરવા હોય તે પણ ઓનલાઈન છે, પેમેન્ટ કરવું છે તો એ પણ ઓનલાઈન છે. કોઈ જે તે વર્ષની આકારણી હોય, આકારણી એટલે મિત્રો તમે જૂના વર્ષની અંદર જે આખું ખરીદ વેચાણ કર્યું હોય અને પત્રક ભર્યું હોય, એનું રિટર્ન ફાઇલ કર્યું હોય, તો એની પર સરકાર આખું બધું ચકાસણી કરે અને ચકાસણી કરી તમને એક નોટિસ મોકલે અને એ નોટિસની અંદર તમને જણાવવામાં આવે કે તમારા આ બધા વિગત સાથે જે તમે બતાવ્યું છે એ સાચું છે, એ અહીંયા એક વખત ચકાસણી કરાવી જાઓ. તો એના માટે એ જે પ્રક્રિયા છે એ પણ હવે ઓનલાઈન કરી દીધેલી છે. ઓકે મિત્રો, તો જે પત્રકોની વાત હતી તે પ્રમાણે જોઈએ, ઉપર માહિતી આપી એ પ્રમાણે, તો પત્રકોના નામ છે અલગ અલગ. તો એમાં GSTR1 ટેક્સેબલ માલ અથવા સેવાના સપ્લાયની વિગત તેમાં આવશે. માસ પૂરો થયાના 10 દિવસમાં તમારે ભરવાનું થાય. GSTR2 માલ કે સેવા ખરીદીની વિગતો. આ GSTR1 એ સેલની વિગતો છે, સપ્લાય આપણે આપી હોય એની, એટલે કે આપણે વેચેલું હોય એનું. અને આ જે GSTR2 એ માલ કે સેવાઓ ખરીદીની વિગતની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટેનું છે, જે માસ પૂરો થયાના 15 દિવસમાં. આ બધા જે રિટર્ન્સ છે એમાં સમયાંતરે સરકારે એમેન્ડમેન્ટ કરીને એક્ટમાં સુધારો કરીને સમય મર્યાદામાં વધારો ઘટાડો કરેલો હોય છે, અને અમુક રિટર્ન અત્યારે હાલ ઓપ્શનલ કરેલા છે, જે અંતર્ગત GSTR2 રિટર્ન ફાઇલ કરવાનું રહેતું નથી. આ મિત્રો ધ્યાન રાખવાનું. GSTR3 રિટર્ન માસિક પત્રક કે જેમાં ફાઇનલ વેચાણ અને ખરીદી વિગતો અને ટેક્સ પેમેન્ટની વિગતો ભરવાની થાય છે, તે માસ પૂરો થયાના 20 દિવસમાં ભરવાનું થાય. આ જે GSTR3 રિટર્ન છે એ જ મિત્રો GSTR3B તરીકે ઓળખાય છે, બરાબર. પછી GSTR5 પત્રક ફોરેન નોન રેસિડેન્સ ટેક્સેબલ પર્સન, કે જે ફોરેન નોન રેસિડેન્ટ, ફોરેન ના હોય પણ નોન રેસિડેન્શિયલ હોય એવા પર્સનનો જો ટેક્સ ભરવાનો થતો હોય તો GSTR5માં ભરવાનો હોય છે, માસ પૂરો થયાના 20 દિવસમાં. પછી GSTR6 રિટર્ન ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર માટે છે, એટલે કે જે સર્વિસ ઇનપુટ સર્વિસ આપતા હોય એના માટે છે, જે માસ પૂરો થયાના 20 દિવસમાં ભરવાનું હોય છે. GSTR7 જે ઓથોરિટી TDS કાપતી હોય તે ડિટેલ સાથે એમાં ભરે છે, જે માસ પૂરો થયાના 10 દિવસમાં ભરવાની હોય છે. GSTR8 રિટર્ન ઈ કોમર્સ ઓપરેટરો અને જે ઓથોરિટી ટેક્સ કલેક્ટ કરતી હોય તેમણે એ રિટર્ન ભરવાનું હોય છે, જે માસ પૂરો થયાના 10 દિવસમાં ભરવાનું હોય છે. પછી ત્રિમાસિક પત્રકોની અંદર એક GSTR4 પત્રક આવે છે. ત્રિમાસિક સેટ પત્રક ઉચ્ચક વેરામાં જે હોય તે, એટલે આ GSTR4 જે એ ઉચ્ચક વેરા માટે છે, કમ્પોઝિશન સ્કીમ વાળા માટે, જે માસ પૂરો થયાના 18 દિવસમાં ભરવું પડે. તો મિત્રો માસ પૂરો થયો એટલે જે બી માસ હોય 30 કે 31 તારીખે પૂરો થાય, એના પછી 18 તારીખે 18 દિવસ એટલે 18 તારીખ આવે, બરાબર. તો એ પ્રમાણે 18 કે 20 દિવસ હોય તો 20 તારીખ કહેવાય, બરાબર. જે તે માસ પૂરો થયા એના પછીના એટલા દિવસમાં તમારે ભરી દેવું પડે. જો એ રિટર્ન એ ભરવામાં એ દિવસ ચૂકી ગયા તમે અને એ પછીના દિવસ ભર્યું, તો એ જે મર્યાદા હોય એના કરતાં જેટલું લેટ ભર્યું એટલા દિવસ પર પ્રતિદિન 100 રૂપિયા એ પેનલ્ટી લાગી શકે છે. દરેક રિટર્નની અંદર આ સગવડ આપેલી છે, એની મર્યાદા આપેલી છે. એ મર્યાદા પછી તમે રિટર્ન ફાઇલ કરો તો એની 100 રૂપિયા પર ડેની ફી પેનલ્ટી તરીકે સરકાર લે છે. પછી વાર્ષિક પત્રકોની અંદર GSTR9 પત્રક આવે, જે વાર્ષિક પત્રક તરીકે ઓળખાય છે, જે 31મી ડિસેમ્બરે વર્ષ પૂરું થયા પછીની 31મી ડિસેમ્બરે ભરવાનું હોય છે. અને છેલ્લું પત્રક GSTR10, જે ટેક્સેબલ વ્યક્તિ રજિસ્ટ્રેશન સરેન્ડર કે કેન્સલ થયા હોય તેમણે આ GSTR10 પત્રક ભરવાનું હોય છે. આ પત્રક ક્યારે ભરવાનું? તો જે દિવસે રજિસ્ટ્રેશન કેન્સલ કે સરેન્ડર થાય તેના 3 માસમાં કે તે મોડું હોય તે ભરી શકે છે. જે મોડું હોય 3 માસ થયા હોય અથવા તો સરેન્ડર થયો હોય એ પ્રમાણે ભરી શકાય છે. એમાં જો પણ લેટ ફી લાગે છે જો મોડું થાય તો. તો આ બધા જે પત્રકો છે એમાં આપણી પેઢી માટે, જે તમે પેઢી માટે કામ કરતા હોય એ પેઢીમાં જેટલા લાગુ પડતા હોય એ પ્રમાણે તમારા સમય અનુસાર જાણકારી મેળવવી પડે, અને એ જાણકારી મેળવી જે લાગુ પડતા પત્રકો હોય એની સમય મર્યાદામાં ફિલ કરવા પડે. તો મિત્રો આ બધા જ પત્રકો જે છે એ એક કોમન છે. તમારે આ બધી બહુ ચિંતા કરવાની જરૂર નથી. તમે જે પેઢીનું કામ કરતા હોય એના GSTના લોગિનમાં તમે જાઓ ઓનલાઈનમાં પણ, બરાબર.
તો એમાં પણ તમને જે તે પત્રક ભરવાનું લાગુ પડતું હોય તેની માહિતી બતાડતું હોય છે, એની લાસ્ટ ડેટ કઈ છે તે પણ એમાં દર માસે એની અંદર આપણને બતાડતું હોય છે. તો આ પત્રકો અને તેની વિગત આપણે જોઈ. બરોબર. હવે આ જે બીજી બધી જે વિગત છે એની અંદર જોવા જઈએ તો એક આ વિગત અગત્યની જે ટેક્સ ભરવાની અને આઈટીસી મજરે લેવાની પદ્ધતિ. બરોબર. તો ટેક્સની રકમ ₹10,000 કે તેથી ઓછી હોય તો એ વ્યક્તિ ચેક અથવા રોકડા એ જમા કરી અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી એ ભરી શકે છે. આનાથી વધારે જો ટેક્સની રકમ થતી હોય તો એને કમ્પલસરી ઓનલાઈન મીડિયા એટલે કે ઇન્ટરનેટથી ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડથી કાં તો નેટ બેન્કિંગથી જ કમ્પલસરી ભરવી પડે છે. જો 10,000 કે તેથી ઓછી રકમ ડિમાન્ડ ડ્રાફ્ટ કે રોકડા જમા કરાવેલા હશે તો જીએસટીના સાઇટ ઉપર એની રકમ તે પેઢીના ઇલેક્ટ્રોનિક કેશ લેઝરમાં જોવા મળે છે અને તેનો ઉપયોગ ટેક્સ, વ્યાજ અને દંડ અથવા તો ફી ભરવા માટે પણ કરી શકાય છે. માની લો કે તમારા ઇલેક્ટ્રોનિક કેશ લેઝરની અંદર તમે અગાઉ ટેક્સ ભર્યો હતો તો એના ₹700 તમારા જમા બોલે છે અને આ મહિને તમે ટેક્સ ભરવા ગયા તો એમાં તમે 4 દિવસ લેટ પડ્યા તો ₹400 તમારા પેનલ્ટી લાગે. તો એ જે પેનલ્ટી ભરવાની થાય તો તમારા ઇલેક્ટ્રોનિક કેશ લેઝરમાં હોય તો એમાં 700માંથી આ ₹400 તમે બાદ કરીને ઓટોમેટિક એમાંથી એ બાદ કરી શકો છો. જો પણ કેશ લેઝરમાં ના હોય તો તમારે એ વખતે રોકડા કે ઓનલાઈન તમારે એ ટેક્સ ફરીથી એ દંડ ભરવો પડે છે. ઓકે. પછી આગળ વાત કરીએ. ઇનપુટ ક્રેડિટની રકમ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેઝરમાં જમા થશે અને જેનો ઉપયોગ ફક્ત આઉટપુટ ટેક્સ ભરવા માટે થઈ શકશે. હવે માની લો કે કોઈ માસની અંદર તમારા ખરીદી વધારે થઈ એટલે ખરીદીનો ટેક્સ તમે વધારે આપ્યો અને વેચાણ ઓછું થયું એટલે વેચાણનો ટેક્સ ઓછો થયો. તો એ વખતે એવું બને કે તમારે ટેક્સ ભરવાનો ના આવે પણ તમારી ઇનપુટ ક્રેડિટ રહે. તો આ ઇનપુટ ક્રેડિટ જે ઓનલાઈન જોવા મળે તે ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેઝર નામનું જે લેઝર્સ હોય છે ઓનલાઈન તમારા જીએસટીના પોર્ટલ ઉપર એમાં એ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેઝરમાં તમારે જોવા મળે અને એમાં એ જમા થાય અને જેનો ઉપયોગ એના પછીના આઉટપુટ ટેક્સ ભરવા માટે થઈ શકે છે. ઓકે. આ ઉપરાંત એક જીએસટીએ નવી એક પદ્ધતિ બહાર પાડેલી છે, સ્ટાર પદ્ધતિ. કોમ્પ્યુટર દ્વારા વેપારી વ્યક્તિઓ અને સપ્લાયરને તે આપોઆપ જે તે સ્ટાર સિસ્ટમમાં મૂકી દેશે. એટલે કે એ વ્યક્તિ રેગ્યુલર છે, સપ્લાયરને સ્ટાર મળે છે, તે દરેકના સ્ક્રીન ઉપર એ દેખાય છે. દરેકના સ્ક્રીન ઉપર તે દેખાશે કે કયા વ્યક્તિ સપ્લાયર કયો સ્ટાર જે તે સમયે ધરાવે છે. જેમ કે સ્ટાર 1, 2, સ્ટાર 3, 4, 5 સુધીના એ સ્ટાર આપે છે. આ જે સ્ટાર આપે છે એના આધારે પણ એ જીએસટી સાઇટમાં એ રજિસ્ટર જે કસ્ટમર્સ છે જીએસટી નંબર ધરાવે છે એ પેઢી તો એ કયા લેવલનું વર્ક કરે છે. જો એની રેગ્યુલર ટેક્સ ભરતા ના હોય, ડિફોલ્ટર થતા હોય વારંવાર તો એને 1 સ્ટાર પણ મળી શકે છે. અને જે સમયસર ટેક્સ ભરે છે, સમયસર રિટર્ન ભરે છે, સમયસર કોઈ સરકારની ક્રેડિટ લેવાની હોય, ટેક્સ ભરવાનો હોય તે બધી સમયસર કામગીરી કરે છે તો એ પેઢીને 5 સ્ટાર પણ એ આપી શકે છે. આ જે સ્ટાર આપવાની પદ્ધતિ જે કોમ્પ્યુટર દ્વારા નક્કી કરવામાં આવે છે અને જીએસટીની વેબસાઇટમાં એ ઓટોમેટિક કેલ્ક્યુલેશન થાય છે. તો મિત્રો આ જીએસટી બાબતની સાદી સમજ તમને ખ્યાલ આવી ગયો હશે. બરોબર. ઓકે. તો હવે આપણે આગળ જોઈએ તો આની અંદર આપણે એચએસએન કોડ વિશેની માહિતી મેળવી જીએસટીની. હવે એક બીજી બાબત આપણે જાણકારી મેળવવાની છે કે ટાઈપ્સ ઓફ જીએસટી રજિસ્ટ્રેશન. જીએસટી રજિસ્ટ્રેશન કેટલા પ્રકારના થાય છે? તો સામાન્ય રીતે 2 પ્રકારના ફાર્મના રજિસ્ટ્રેશન થાય છે. એક કમ્પોઝિશન ફાર્મ અને બીજું છે રેગ્યુલર ફાર્મ. રેગ્યુલર ફાર્મ. ઓકે. તો કમ્પોઝિશન ફાર્મની અંદર જોઈએ તો કમ્પોઝિશન ફાર્મની અંદર જે પેઢીનું ટર્નઓવર 1.5 કરોડથી ઓછું હોય તો તે કમ્પોઝિશન ફાર્મ તરીકે રજીસ્ટર થઈ શકે છે. હવે મિત્રો જે પેઢી છે એ 1.5 કરોડથી ઓછું ટર્નઓવર છે અને એને એમ થાય કે મારે કમ્પોઝિશન ફાર્મમાં નથી રહેવું, મારે રેગ્યુલર જ રહેવું છે તો એ રેગ્યુલર પણ રહી શકે છે. ઓકે મિત્રો. તો આગળ જોઈએ. કમ્પોઝિશન સ્કીમ હેઠળ રજીસ્ટ્રેશન થયેલો વેપારી હોય તો તે ટેક્સ ઇનવોઇસ બનાવી શકતો નથી, એ બિલ ઓફ સપ્લાય બિલ બનાવી શકે છે. ઓકે. બીજી એક વસ્તુ છે
જે જીએસટી રિટર્ન ફાઇલ કરવાનું હોય છે અને દર 3 માસે કરવાનું હોય છે, જે GSTR-4 પત્રક કહેવામાં આવે છે, CMP-8 પત્રક પણ એને કહેવામાં આવે છે. અને આ પત્રક એને 3 માસ એકવાર ભરવાનું હોય છે, એટલે કે ક્વાર્ટરલી ભરવાનું હોય છે. જીએસટી કમ્પોઝિશન ફાર્મ હોય તો એની ઉપર ટેક્સ રેટ કેવી રીતે લાગશે? તો એની ઉપર ઇનપુટ અને આઉટપુટ ટેક્સ લાગતો નથી. એટલે કે આ વેપારી, કમ્પોઝિશન ફાર્મનો વેપારી કોઈ ટેક્સેબલ માણસ પાસેથી, કોઈ ટેક્સેબલ સપ્લાયર પાસેથી માલ ખરીદે તો ટેક્સેબલ સપ્લાયવાળો ટેક્સ ઇન્વોઇસ બિલ આપશે. આ ટેક્સ ઇન્વોઇસ જે બિલ આપશે એમાં બેઝિક હશે અને એની ઉપર જીએસટી ટેક્સ પણ લગાડેલો હશે. પણ આ જે કમ્પોઝિશન ફાર્મવાળો વેપારી છે તે એવો ટેક્સ અલગથી લઈ શકશે નહીં. ઓકે, અને એની ક્રેડિટ મેળવી શકશે નહીં. એટલે ખરીદીનો ટેક્સ એને મજરે મળશે નહીં, જે એટલે કે ઇનપુટ ટેક્સ જેને કહીએ જ આપણે, એને મજરે મળશે નહીં. અને એ આઉટપુટ ટેક્સ એટલે કે માલ વેચશે તો એ જીએસટી લગાડી શકશે નહીં. ઇન શોર્ટ કહીએ તો કમ્પોઝિશન ફાર્મ ધરાવનાર પેઢી કોઈ પણ પ્રકારનો ટેક્સ વસૂલ કરી શકશે નહીં બિલ બનાવીને. કાં તો ખરીદ કરેલો હશે તો એની ઇનપુટ જીએસટીની ક્રેડિટ મેળવી શકશે નહીં. તો એ ટેક્સ શું કરશે? તો ખરીદી વખતે જે એને ઇનપુટ ટેક્સ આપેલો હશે એને ખર્ચમાં જ જવાનો છે, એને ટોટલ બિલની રકમમાં ગણી લેવાનો થાય. દાખલા તરીકે એણે 1000 રૂપિયાનો માલ ખરીદ્યો, બરાબર, અને એની ઉપર 200 રૂપિયા એને જીએસટી આપેલો છે, તો એણે ઓનલી 1200 રૂપિયાનો માલ ખરીદેલો એમ જ બતાવવાનું રહેશે. આ 200 રૂપિયા ટેક્સના એને અલગ મજરમ મળશે નહીં. ઓકે મિત્રો, તો આ બાબત ખ્યાલ આવી ગયો હશે. હવે જ્યારે એને 1200 રૂપિયામાં આ માલ ખરીદ્યો અને એ માલ એ નફો ચડાવી 1300 રૂપિયામાં વેચે છે, તો એ પ્રમાણે એને આખા 3 માસ દરમિયાન ક્વાર્ટરલી રિટર્ન ભરવાનું છે 3 માસનું. તો આ 3 માસ દરમિયાન એને ઉદાહરણ તરીકે એને 2,50,000નું વેચાણ થયું. તો કમ્પોઝિશન સ્કીમની અંદર એને જે બી વેચાણ કર્યું હોય, એને 3 માસનું જે બી ટર્નઓવર થયું હોય એની પર એને 1% ટેક્સ ભરવાનો થાય છે. એટલે ઉદાહરણમાં આપણે જોયું કે 2,50,000નું એને 3 માસમાં વેચાણ કર્યું, તો 2,50,000 ઉપર 1% લેખે 2500 રૂપિયા ટેક્સ એને ગવર્મેન્ટમાં ચૂકવી દેવાનો થાય. આ સિવાય બીજી કોઈ ટેક્સને લગતી એ ઇનપુટ આઉટપુટ ટેક્સની ક્રેડિટ લઈ શકશે નહીં કે આઉટપુટ ટેક્સ ઉઘરાઈ શકશે નહીં. ઓકે મિત્રો, એના જે પણ બિલ હશે એના અંદર CGST, SGST, IGST એ લગાડી શકશે નહીં વેચાણના બિલની અંદર. ઓકે, આનો મોટો ફાયદો એ છે કમ્પોઝિશન ફાર્મનો, એકાઉન્ટ એનું લખવાનું ઇઝી થઈ જાય. કારણ કે એમાં કોઈ પત્રકો GSTR-3B, GSTR-1 એવા જે પત્રકો છે એ આ ઉપરાંત જે ઇનપુટ ટેક્સ કેટલો થયો, આઉટપુટ ટેક્સ કેટલો થયો, કેટલી ટેક્સ ઇનપુટ ક્રેડિટ થઈ, આ બધી કોઈ જ એને ધ્યાન રાખવાની જરૂર પડતી નથી. આ ઉપરાંત એને દર માસે પણ રિટર્ન ફાઇલ કરવાનું નથી ઓનલાઈન, એને 3 માસે એક જ વાર રિટર્ન ફાઇલ કરવાનું છે. એટલે એનું એકાઉન્ટ મેન્ટેન કરવું ઇઝી થઈ જાય છે. ઓકે મિત્રો, તો આ વાત હતી એ કમ્પોઝિશન ફાર્મ જે રજિસ્ટ્રેશન હોય એ માટેની. હવે બીજા પ્રકારનું જે જીએસટી રજિસ્ટ્રેશન છે એ રેગ્યુલર ફાર્મનું. રેગ્યુલર ફાર્મની અંદર મિત્રો એને જે ઇન્વોઇસ લેશે કે આલશે એ ટેક્સ ઇન્વોઇસ કહેવાશે, બરોબર. તો રેગ્યુલર ફાર્મ કોણ રજિસ્ટ્રેશન થઈ શકે? તો જે પેઢીનું ટર્નઓવર 1.5 કરોડ એટલે કે 1.5 કરોડથી વધારે છે તેને કમ્પલસરી રેગ્યુલર ફાર્મ તરીકેનું રજિસ્ટ્રેશન કરવાનું થાય છે. જીએસટી રિટર્ન એમને દર માસે GSTR-3B રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. આ ઉપરાંત વેચાણને લગતું GSTR-1 પત્રક છે તે પણ એને ફાઇલ કરવાનું હોય છે. એમાં એને ચોઈસ મળે છે આ વેપારીને કે ત્રિમાસિક ભરવું છે કે માસિક ભરવું છે. એને જે પ્રમાણે રજિસ્ટ્રેશનમાં બતાવ્યું હોય એ પ્રમાણે એ G1 પત્રક, જેને ટૂંકમાં કહીએ GSTR-1 પત્રક, એ મંથલી કાં તો ક્વાર્ટરલી એ બેમાંથી જે ઓપ્શન સિલેક્ટ કરવું એ કરી શકે છે. અને એ પ્રમાણે એને એ GSTR-1ની અંદર સેલની વિગત બતાવવાની હોય છે. પણ GSTR-3 રિટર્ન છે, GSTR-3B જેને કહેવામાં આવે છે, એ તો મંથલી એને દર મહિને ભરવું પડે છે. આ ઉપરાંત એને ટેક્સ રેટ લાગુ પડે છે. એટલે કે એણે કેટલી ટકાની રેટની આઇટમ ખરીદેલી છે, જીએસટી 5% ખરીદી, 15% ખરીદી, 18% ખરીદી છે, 12%, જે બી ટેક્સ પરચેસ કરેલું છે એણે, એટલે કે ટેક્સ ઇન્વોઇસ લીધું છે અને એમાં
ખરીદી વખતે એને ટેક્સ આપ્યો છે તો એ ટેક્સ આપેલો છે ખરીદ વખતને એને ઇનપુટ ટેક્સ કહેવાશે. અને જ્યારે આ વેપારી એ માલ ખરીદેલા માલને વેચશે બરોબર અને વેચાણ કરશે તો એ વખતે પણ એ ટેક્સ કલેક્ટ કરશે કસ્ટમર પાસેથી તો એ ટેક્સના આઉટપુટ ટેક્સ કહેવાશે. તો એણે આ ઇનપુટ ટેક્સની પણ એની ક્રેડિટ જે લેવાની થાય છે એના માટે એના રેકોર્ડ બધા યાદ રાખવા પડશે. અને જે વેચાણ કર્યું છે અને જે ટેક્સ કલેક્ટ કરેલો છે કસ્ટમર પાસેથી એના પણ રેકોર્ડ્સ એને રાખવો પડશે. તો બીજી રીતે કહીએ તો એના માટે ટેક્સ લેબિલિટીની જવાબદારી વધુ રહે છે. તો આપણે એક ઉદાહરણ સમજીએ કે એક દર મહિને એને GSTR 3B ભરવાનું થાય છે અને આ 3B રિટર્નની અંદર એને ટેક્સ કેટલો ભરવાનો થાય એની વિગત જાણવા મળે છે કે ટેક્સ ભરવાનો થાય છે કે ક્રેડિટ રહે છે. અહીંયા આપણે એક બે ઉદાહરણો દ્વારા એ સમજીશું. દાખલા તરીકે રેગ્યુલર રિટર્ન્સ ભરે છે, રેગ્યુલર ફાર્મ ધરાવે છે એ પેઢીએ પરચેસ કર્યું 1000 રૂપિયાનો માલ ખરીદ્યો એની પર 500 રૂપિયા ઉદાહરણ તરીકે એને ટેક્સ સપ્લાયરને આપ્યો હતો તો એને 500 રૂપિયા ઇનપુટ ટેક્સ થયો કહેવાય. ઓકે મિત્રો, હવે આ માલ એને 1200 રૂપિયાની અંદર વેચ્યો, 200 રૂપિયા નફો ચડાઈને 1200 રૂપિયામાં એ વેચ્યું. એની અંદર એને 700 રૂપિયા ટેક્સ એને કલેક્ટ કર્યો કસ્ટમર જોડેથી. ઓકે મિત્રો, આ એક માસની અંદર કરેલું ટ્રાન્ઝેક્શન જે આપણે સમજીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 500 રૂપિયા એને ઇનપુટ ટેક્સ ક્રેડિટ હતી અને 700 રૂપિયા આઉટપુટ ટેક્સ થયો. તો આઉટપુટ ટેક્સમાંથી ઇનપુટ ટેક્સ બાદ કરવામાં આવે અને જો આઉટપુટ ટેક્સ વધારે હોય અને ઇનપુટ ટેક્સ ઓછો હોય તો એને જે વધારાના પૈસા છે જે ડિફરન્સ આવે અહીંયા આપણા ઉદાહરણમાં જોઈએ તો 700 આઉટપુટ ટેક્સ હતો, 500 ઇનપુટ ટેક્સ છે તો 700માંથી 500 બાદ કરીએ તો 200 રૂપિયા થાય. તો આ 200 રૂપિયા એને ગવર્મેન્ટમાં પેડ કરવાની જવાબદારી બને. આ ઉપરાંત એક બીજો કેસ પણ છે કે દાખલા તરીકે 1000 રૂપિયાનો માલ ખરીદ્યો, 500 રૂપિયા એને ટેક્સ આપેલો છે સપ્લાયરને. હવે એને 1200 રૂપિયાની જગ્યાએ 800 રૂપિયાનો માલ વેચ્યો. ઓકે, અને એમાં એને 300 રૂપિયાની ટેક્સ ક્રેડિટ કસ્ટમર જોડેથી કલેક્ટ કરી, ટેક્સ કલેક્ટ કર્યો. તો આ કેસની અંદર શું થશે? આખા માસ દરમિયાન આ પ્રમાણેના ટ્રાન્ઝેક્શન થયા ઉદાહરણ તરીકે. તો ખરીદી વખતે 500 રૂપિયા ટેક્સ આપ્યો તો વેચાણ વખતે એને 300 રૂપિયા ટેક્સ કલેક્ટ કરેલો છે એટલે એને આઉટપુટમાંથી ઇનપુટ બાદ કરીએ તો જવાબ માઇનસમાં આવશે. એટલે એનો અર્થ એમ થયો કે ઇનપુટ ટેક્સ વધારે છે આઉટપુટ ટેક્સ કરતા, તો 200 રૂપિયા આ ઉદાહરણની અંદર એના ડિપોઝિટ તરીકે જમા રહેશે. અને આ જે 200 જમા રહે છે તે ઓનલાઈન પોર્ટલ ઉપર એને મળશે. આ સરકાર દ્વારા પાછા આપવામાં આવતા નથી પણ એના પછીના મહિનામાં એના ITC અથવા તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે ગણી એને એના પછીના મહિનાની અંદર એને મજૂર મળતા હોય છે. ઓકે મિત્રો, તો GST સાથેનું બિલ ટેલીની અંદર જે એન્ટ્રી કરવાની હોય તો એમાં GSTને 3 ભાગમાં વહેંચવો પડે છે. એક GSTમાં SGST, CGST અને IGST. SGST અને CGST એ બંને સરખા ભાગે લાગતું હોય. દાખલા તરીકે 12% રેટ હોય તો 6% SGST લાગે અને 6% CGST લાગે. ઓકે, જ્યારે IGST હોય એ પૂરેપૂરો લાગતો હોય. દાખલા તરીકે 12%ની વસ્તુ છે તો એની પર GST IGST હોય તે 12% પ્રમાણે ગણવાનો હોય છે. એક ઉદાહરણ અહીંયા આપ્યું છે કે 1000 રૂપિયાનો તમે માલ ખરીદ્યો બરાબર, એની પર CGST 100 રૂપિયા અને SGST 100 રૂપિયા લાગ્યો એટલે 200 રૂપિયા ટોટલ ટેક્સ લાગતો હતો GST ઉપર. તો CGSTમાં 100 રૂપિયા અને SGSTમાં 100 રૂપિયા એટલે કે 50-50% બંનેની અંદર ડિવાઈડ થાય છે. GSTમાં CGST અને SGST ક્યારે લાગે અને IGST ક્યારે લાગે? તો જે સ્ટેટમાં તમે કામ કરી રહ્યા છો એ જ સ્ટેટની અંદર એટલે કે આપણે ગુજરાતમાં કામ કરીએ છીએ અને ગુજરાતમાં જ જો આપણે ખરીદ વેચાણ કરતા હોઈએ તો એમાં SGST અને CGST તે બંને સરખા ભાગે લગાડવો પડે છે. દાખલા તરીકે તમે જે વસ્તુનું ખરીદ વેચાણ કરો એ 5% GSTની આઇટમ છે તો 5%ના અડધા CGST એટલે કે 2.5 2.5% CGST અને 2.5% SGST પ્રમાણે તમારે એ 5% ટોટલ ટેક્સ ગણવાનો થાય. હવે આ જ માલ ગુજરાતનો માલ તમે માની લો કે મધ્યપ્રદેશ કે રાજસ્થાનમાં તમે એ માલ વેચો છો કાં તો એ જ રીતે એનાથી રિવર્સ કે રાજસ્થાન મધ્યપ્રદેશ કાં તો મહારાષ્ટ્રથી તમે એ માલ ખરીદો છો તો એ વખતે આઉટસાઇડ ઓફ ગુજરાત એટલે કે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં તમારે સપ્લાય ઇન કે સપ્લાય આઉટ થાય તો એ વખતે IGST લાગુ પડે અને IGST પૂરેપૂરો લાગુ પડે. દાખલા તરીકે તમે 1000 રૂપિયાનો માલ ખરીદેલો હોય તો એમાં IGST એ 200 રૂપિયા પૂરેપૂરો લાગે.
જો CGST ને SGST હોય તો આપણે અહીંયા એને અલગ અલગ 100 CGST અને 100 SGST કરી શકીએ. પણ માની લો 200 રૂપિયા ટોટલ ટેક્સ લાગે છે તો IGST 200 રૂપિયા આ રીતે બતાવવો પડે. ઓકે, તો રેગ્યુલર ફાર્મની અંદર તમારા CGST સેન્ટ્રલનો ટેક્સ કેટલો, સ્ટેટનો કેટલો, આ ઉપરાંત IGST લાગુ પડતો હોય તો IGST કેટલો, તો આ પ્રમાણે દરેક ટેક્સ કેટલા થાય છે એના બાયફર્કેશન તમારે યાદ રાખવા પડે. એ મુજબ એના ટેક્સ એમાઉન્ટ પણ યાદ રાખવી પડે અને એ પ્રમાણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ કેટલી બને છે, એ પ્રમાણે વેચાણ કર્યું હોય તો વેચાણ પ્રમાણે કેટલો આઉટપુટ ટેક્સ થાય છે, આ બધા જ રેકોર્ડ્સ તમારે વ્યવસ્થિત મેન્ટેન કરવા પડે. એટલા માટે આના જોવા જઈએ તો એનું મેન્ટેન કરવું હાર્ડ છે થોડું કમ્પેર ટુ કમ્પોઝિશન. આ ઉપરાંત એનું જે રિટર્ન ભરવાનું થાય છે તે દર માસે ભરવાનું થાય છે, બરાબર. અને આ જે રેગ્યુલર ફાર્મના કસ્ટમર્સ છે, પેઢીના માલિક છે, એ ટેક્સ ઇનવોઇસ એને આલવાનું થાય છે. તો આ મિત્રો વાત થઈ આપણે રજિસ્ટ્રેશનના પ્રકારની, કે બે પ્રકારના રજિસ્ટ્રેશન, કમ્પોઝિશન ફાર્મ અને રેગ્યુલર ફાર્મ. ઓકે મિત્રો, તો અહીં આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ. મને આશા છે કે તમને આ બધી બાબતોની સમજ આવી ગઈ હશે. જીએસટી શું છે, જીએસટી કેવી રીતે કામ કરે છે, CGST SGST શું છે, ઇનપુટ ટેક્સ શું છે, આઉટપુટ ટેક્સ શું છે, તો આ બધી બાબતોની સમજ આવી ગઈ હશે. ઓકે, જય માતાજી.